ભાઈ એરજેટ મશીન કેવા પ્રકારનું લેવું જોઈએ. હવે એરજેટમાં બી ઘણા બધા અલગ અલગ મોડલ આવે છે. 4 થી 4.5 લાખ રૂપિયા તમને પ્રોફિટ. ફર્સ્ટ તો આપણે કોમ્પ્રેસરનું સિલેક્શન કરવું જોઈએ. સુરતની અંદર એ ખાલી ભ્રમણા ઊભી કરેલી છે. પોતાના દિમાગથી સારું મશીન બનાવી અને કંપની લાવે છે. તો મારા હિસાબે જો નવો વીવર હોય તો એને 190 કેમ જ લેવા જોઈએ. તો 2 કરોડની આજુબાજુ આપણો પ્રોજેક્ટ તૈયાર થઈ જાય. મારા વીવર ભાઈઓને અથવા સુરતની જે ઇન્વેસ્ટર છે એમને સલાહ છે કે તમે સિલેક્ટ કરો, કોઈ બી મશીન સિલેક્ટ કરો. મશીન બધા સારા જ આવવાના છે. એસએસસી વર્ક છે એ એસએસસી ઉપરની જે આવે છે એ ચેન્જ હોતી હોય છે. ગવર્મેન્ટ ગમે ત્યારે એની ઉપર એટેક કરી શકે છે. પેલા ડર હતો કે એરજેટ ના નખાય, એરજેટમાં બહુ પાવર બિલ આવે. તો એરજેટમાં કઈ કઈ પ્રકારના આપણે ફેબ્રિક વ્યૂ કરી શકીએ. બાકી તમે એરજેટની અંદર ડેનિમ બી બને છે. અને જ્યારે મેન્યુફેક્ચરર હોય છે તો મેન્યુફેક્ચર એ વીવરને શું ફાયદો થાય એને રિલેટેડ મશીન બનાવી અને આપે છે. હેલો એવરીવન, હું છું અરમાન મુલ્તાની પેરામાઉન્ટ લૂમ્સમાંથી, અને આજે હું સ્વાગત કરું છું તમારો આજના પોડકાસ્ટ પર. આજનો જે પોડકાસ્ટ છે એનું મેઇન ટોપિક રહેશે એરજેટ લૂમ. તો એરજેટમાં જે લોકો નવો બિઝનેસ સ્ટાર્ટ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે કે ભાઈ એરજેટમાં આપણે વિવિંગ બિઝનેસ સ્ટાર્ટ કરવો છે, જે લોકો ડાયમંડમાંથી આવે છે કે ભાઈ એમ્બ્રોઇડરીનો બિઝનેસ છે પોતાનો, કાં પછી જે લોકો અત્યારે કપડા માર્કેટના વેપારી છે, એ લોકો જે એરજેટના વિવિંગ બિઝનેસમાં આવવા માંગી રહ્યા છે એના માટેનો આજનો પોડકાસ્ટ છે. એમાં આપણે બધી જ વસ્તુ કવર કરીશું કે ભાઈ સ્ટેપ બાય સ્ટેપ એક નવું એરજેટ યુનિટ કેવી રીતે સેટ કરાય, કઈ કઈ ટાઈપની ક્વોલિટી એરજેટ પર ચાલી શકે છે, એરજેટમાં કયા કયા પ્રકારના મોડલ આવે છે, પ્લસ એરજેટનું વિવિંગ કેવી રીતે થાય છે, પ્લસ એરજેટનું માર્કેટ શું છે, A to Z આ બધી વસ્તુ આપણે આજના પોડકાસ્ટમાં કવર કરીશું. આજનું જે પોડકાસ્ટ છે જેમાં આપણે એરજેટ વિશે આટલી બધી વસ્તુ જાણવાના છે, તો એ માટે આજે હું ઇન્વાઇટ કરું છું આપણા પોડકાસ્ટ પર દિનેશભાઈ પદમાનીને. દિનેશભાઈને એરજેટમાં ખૂબ સારું નોલેજ છે અને ટેકનિકલી સાઉન્ડ પર્સન છે. તો હું દિનેશભાઈને ઇન્સિસ્ટ કરીશ કે દિનેશભાઈ આપણી ઓડિયન્સને તમારું ઇન્ટ્રોડક્શન આપો. મારું નામ દિનેશભાઈ પદમાણી છે અને હું ટેક્સટાઇલ સ્નાતક છું. 1992ની અંદર મેં સ્નાતક કરેલું છે ટેક્સટાઇલ ફિલ્ડની અંદર. અને હાલ ટોટલ જોઈએ તો 33 થી 35 યર્સનો એક્સપિરિયન્સ મારો વિવિંગ ફિલ્ડની અંદર જ છે. તો સૌથી પહેલા તો દિનેશભાઈ, અત્યારે આપણે જોઈએ છે કે જે લોકો બી વિવિંગના બિઝનેસમાં છે, નવા જૂના કે બી, એ લોકો એરજેટ તરફ વળી રહ્યા છે. તો મારો સવાલ પહેલે તો તમારાથી એ છે કે એરજેટ જ કેમ? એ લોકો પાસે ઘણા બધા ઓપ્શન્સ છે કે ભાઈ પાવર લૂમ નાખી શકે છે, આપણે હાઈ સ્પીડ રેપિયર, કાં પછી ઇકોનોમિકલ સ્લો સ્પીડ રેપિયર, કાં પછી વોટર જેટ, આ બધા ઓપ્શન્સ છે. તો પછી એરજેટ જ કેમ? અને એરજેટનું વિવિંગ સુરતનું ફ્યુચર કેવી રીતે છે, આ વિશે થોડુંક આપણને તમે આઈડિયા આપી શકો? બરાબર. હવે અરમાનભાઈ, એવું છે કે અત્યારે એક્ઝેટ કેમ, તો એનો પ્રશ્ન એવો છે કે માર્કેટની અંદર ફર્સ્ટ તો આપણા સુરત માર્કેટની અંદર પ્લેટ પાવરલૂમ ચાલતા હતા. એમાં અત્યારે કારીગરનો ભયંકર પ્રોબ્લેમ છે. કારીગર પ્રોપર મળતા નથી. ખાતા એમને ખંધેર જેવા પડે છે, બંધ હોય છે. વીકની અંદર 2 દિવસ ખાતા ચાલતા હોય તો કારીગર આવતા નથી. એટલે કારીગરોથી કંટાળેલા છે. બરાબર છે. એટલે કારીગર મળવાનો પ્રોબ્લેમ બહુ ઓછો છે એમ. બીજું કે વોટર જેટ હજી 2 વર્ષ પહેલાંની વાત કરીએ તો બહુ અપમાં હતું. પોલિએસ્ટર બેઝ કપડું બને છે, ચીપર કપડું બને છે, અમુક ક્વોલિટી પકડાઈ ગઈ હતી, એને હિસાબે વોટર જેટ ચાલતું હતું. પરંતુ વોટર જેટની અંદર હાલમાં તમે જો વિચારીએ તો વોટર જેટ અત્યારે ડાઉન છે, કારણ કે પબ્લિક બધી એરજેટ ઉપર ફૂલ વળી છે. એનું મેઇન રીઝન એ કે પહેલાં તો જીપીસીપીના પ્રોબ્લેમ આવે, કારણ કે ગવર્મેન્ટની ગાઈડલાઇન પ્રમાણે જો આપણે મશીન ના ચલાવીએ તો ગવર્મેન્ટ ગમે ત્યારે એની ઉપર એટેક કરી શકે છે અને ખાતું બંધ કરાવી શકે છે અથવા પેનલ્ટી લગાવી શકે છે. એની અંદર ગવર્મેન્ટની ગાઈડલાઇન પ્રમાણે તમારે એનો જે કચરો નીકળતો હોય અથવા જે ડ્રેનેજ પાણી નીકળતું હોય, ડ્રેનેજમાં જે છોડતા હોય એ આપણે છોડી શકતા નથી. એ પાણીને ક્લીન કરી અને ગવર્મેન્ટની ગાઈડલાઇન પ્રમાણે એના કેમિકલ રિમૂવ કરી અને પછી તમે ડ્રેનેજ કરી શકો. ઓકે, બરાબર. અને એનું જે સ્લજ નીકળે એ સ્લજ બી તમારે પ્રોપર જે ઓથોરાઇઝ પર્સન હોય એને જ તમારે વેચી શકતો હોવો જોઈએ. એટલે ગવર્મેન્ટની ગાઈડલાઇન પ્રમાણે કોઈ અનુસરતું નથી અને મશીન એમને ચલાઈ કરે છે બહુ જગ્યાએ. પણ ગવર્મેન્ટની ગાઈડલાઇન પ્રમાણે જો ચલાવે મશીન તો નિયરેસ્ટ અબાઉટ ₹2 થી ₹2.25 પર મીટર કોસ્ટ આવતી જાય છે. બરાબર. બીજું
કે પાણીની સમસ્યા બધાને પીવા માટે પાણીનો પ્રોબ્લેમ આવે છે. તો લાંબે ગાળે પાણી જો પીવા ન મળતું હોય તો મશીન માટે તો શક્યતા બહુ ઓછી છે. એટલે પબ્લિક અત્યારે જે ડાયમંડ વર્કર છે પ્લસ આપણા જે સ્લો વિવિંગ વાળા મશીન વાળા જે વિવરો છે એ અત્યારે એરજેટ તરફ ફાસ્ટ ગ્રોઈંગ કરી રહ્યા છે. એનું એવું કારણ મેઇન એ છે કે એક તો એરજેટ એટલે હાઈ સ્પીડ મશીન થયું, નિયરેસ્ટ અબાઉટ 1000 RPM ની સ્પીડ છે. પ્લસ કોમોડિટી આઇટમ અત્યારે જે ચાલી રહી છે એની ફૂલ માંગ છે અને એ કપડું પ્લેન બને છે. તો એની અંદર તમે નવી વસ્તુ ડિઝાઇન કરી ને પ્રિન્ટિંગ કરીને મશીન આપણે કાપડ તમે ઇઝીલી વેચી શકો છો. એટલે એક કપડું બી સેલિંગમાં પરફેક્ટ છે, કોસ્ટિંગ બેસી જાય છે. કોસ્ટિંગમાં એવું કે પહેલા ડર હતો કે એરજેટ ના નખાય, એરજેટમાં બહુ પાવર બિલ આવે, પણ અત્યારે એવું નથી. નવી ટેકનોલોજી આવી ગઈ. તો દિનેશભાઈ, અગર આપણે એરજેટની વાત કરીએ તો એરજેટમાં કઈ પ્રકારના આપણે ફેબ્રિક વ્યૂ કરી શકીએ, એમાં થોડો આપણને આઈડિયા આપજો. એરજેટની અંદર અત્યારે જો સુરત માર્કેટના હિસાબે જોઈએ તો કોમોડિટી આઇટમની અંદર ફર્સ્ટ તો પેલા ચંદેરીથી ચાલુ થયું. ચંદેરીમાં નાનો પન્નો મોટો પન્નો બનાવે છે. પછી વર્ટિકલની અંદર નાનો પન્નો મોટો પન્નો બને છે. પછી આવે છે સીધી એક ગઢવાલ કરીને ક્વોલિટી ચાલે છે, એમાંય નાનો પન્નો મોટો પન્નો. પછી આવે સિમર ગોલ્ડ, એમાંય નાનો પન્નો મોટો પન્નો. અને હાલની અંદર મળ ચંદેરી એ ક્વોલિટી એ ધૂમ ચાલે છે. પ્લસ આ બધી ક્વોલિટી છે પ્લેન છે પીવી પ્લસ પીસી. માર્કેટની અંદર જે ટ્વિલ બેઝ કપડું એ સુરત છોડીને બીજી માર્કેટ છે, બોમ્બે માર્કેટ છે. બોમ્બેની અંદર તમે એની જે મંડી હાઉસ હોય એની અંદર એ લોકો ટ્વિલ બેઝ કપડું વધારે માંગે છે. પીવી છે, એનવી છે, પણ ટ્વિલ બેઝ કપડું વધારે માંગે છે. તો આ ક્વોલિટીઓ અત્યારે સુરતની અંદર ધોમ ચાલે છે. એની અંદર વર્ટિકલ અત્યારે ટોપમાં છે. વર્ટિકલ ક્વોલિટી કરીને પીવી બેઝ ક્વોલિટી છે. પોલિએસ્ટર વાર્પની અંદર પોલિએસ્ટર ચાલે છે અને વેબની અંદર વિસ્કોસ છે. અલગ અલગ કાઉન્ટ ડેનિયરના વિસ્કોસિયાન હોય છે. ખાલી ડેન્ટિંગની કરામત, પણ નામ આપ્યું છે વર્ટિકલ, કારણ કે વર્ટિકલ સ્ટ્રાઇપ પેટર્ન પડે છે. એનું નામ જ વર્ટિકલ. બધા પબ્લિક વર્ટિકલ નહીં, એકચ્યુઅલ નામ છે વર્ટિકલ. વર્ટિકલ એટલે સીધી લાઈન. આ કપડું અત્યારે માર્કેટની અંદર ધૂમ ચાલે છે અને આવનાર દિવસોમાં બી ચાલશે એવું લાગે છે. માર્કેટના જે ગતિ પ્રમાણે ચાલશે. તો દિનેશભાઈ, અત્યારે આપણે જોઈએ છે કે ભાઈ ઘણા બધા ડાયમંડ વાળા લોકો વિવિંગના બિઝનેસ તરફ વળી રહ્યા છે. એમાંથી ઘણા લોકો એરજેટ નાખે છે અને ઘણા એમ્બ્રોઇડરીના જે લોકો બિઝનેસ ચલાવી રહ્યા છે એ લોકો બી પ્લાનિંગ કરે છે વિવિંગમાં આવવાનું. અને જે અત્યારનું યુથ છે કે ભાઈ જે લોકો ડાયમંડ વાળા છોકરાઓ છે બધા નવા અને જે લોકો અત્યારે ગ્રેજ્યુએટ થયા છે એ લોકો બી વિવિંગના ધંધામાં આવવાનું પ્લાન કરી રહ્યા છે. તો એના માટે આ જે એરજેટ છે એ કેવી રીતે એમને પ્રોફિટેબલ હોઈ શકે, કે કેવી રીતે ફ્યુચર છે, કેવી રીતે એરજેટ બેસ્ટ ઓપ્શન છે એમના માટે, એના માટે થોડુંક આપણને આઈડિયા આપજો. એક તો એરજેટ ખાતું નાખવા માટે બહુ લાંબી પ્રોસેસ, ગવર્મેન્ટ પ્રોસેસ નથી હોતી. સિમ્પલી આપણે વિચારીએ તો એની અંદર એક જીએસટી નંબર કાઢી અને પ્લોટ પોતાનો હોય તો પોતાનું કન્સ્ટ્રક્શન બાંધી શકે છે, અથવા તો રેન્ટ ઉપર લઈ અને મશીન ઇઝીલી તમે નાખી શકો છો. એની અંદર બીજી કોઈ ગવર્મેન્ટની આમ જોઈએ કે ભાઈ તમે મશીન નાખો છો એના પછી એ કપડું બનાવવા માટે તમે શું કેમિકલ યુઝ કરો છો કે આ કે તે, એ કોઈ સવાલ હોતા નથી. એટલે ડાયરેક્ટ તમે વિચારી કરીએ આપણે તો ડાયરેક્ટ સીધા તમે કોઈ સલાહકાર હોય અથવા કોઈ કન્સલ્ટન્ટ હોય એની સલાહ લઈને તમે ડાયરેક્ટ ઇઝીલી તમે નાનો ધંધો કહેવાય ને કે 6 મશીનથી માંડીથી 12 મશીન એવી રીતે તમે નાનો સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી પ્રમાણે તમે ચાલુ કરી શકો છો. અને પ્રાઇસમાં બી એફોર્ડેબલ પ્રાઇસ છે. જે અત્યારે ચાઇના બ્રાન્ડ જે મશીન આવે છે એમાં જોઈએ તો બહુ ચીપર મશીન છે. એટલે ઇઝીલી તમે ફર્સ્ટ સ્ટેપમાં નાનો બિઝનેસ ચાલુ કરીને સ્ટેપ બાય સ્ટેપ એ ધંધાને તમે આગળ ગ્રોથ કરી શકો છો ઇઝીલી. જ્યારે એમ્બ્રોઇડરીના મશીન મોંઘા મશીન આવે છે તો એની અંદર એક તો જગ્યાનો અભાવ, પ્લસ એની અંદર કોસ્ટિંગ વાઇઝ જોઈએ તો બહુ માર્જિન મોટું હોય છે, પણ પ્રોડક્શન બી એ પ્રમાણે હોય છે અને એક કપડાની જે ખપત કહેવાય એ ખપત ઓછી રહેવાની છે. એરજેટનું જે કપડું બને છે એ કોમોડિટી આઇટમની અંદર અત્યારે લેડીઝ વેરની અંદર ફૂલ ચાલે છે, જેન્ટ્સ વેરમાં બી શર્ટિંગમાં ચાલે છે. તમારે એરજેટની અંદર આમ વિચારીએ તો બધા ફેન્સી કપડાં બી બને છે.
શૂટિંગના કપડાં બી એરજેટની અંદર બનાવી શકાય, ઓકે પણ અત્યારે બનાવતા નથી, કોઈની પાસે લાઈન નથી એટલે. બાકી તમે એરજેટની અંદર ડેનિમ બી બને છે, ઓકે ડેનિમ બનાવવાળા બી છે અમુક લોકો. બરાબર બરાબર એટલે ક્વોલિટી વાઇઝ તમે જો તો બધી ક્વોલિટીઓ એરજેટની અંદર પોસિબલ છે. એટલે ઇઝીલી જે પબ્લિક જે નથી જાણતી ટેક્સટાઇલ, જે બિઝનેસ નથી જાણતી, એ થોડું જોઈ અને 2-5 દિવસ કે 15 દિવસની ટ્રેનિંગ લઈ અને ઇઝીલી શીખી શકે છે એરજેટ બી. એટલા માટે એરજેટ તરફ વધારે પબ્લિક વળી રહી છે. ઓકે તો દિનેશભાઈ, અગર આપણે એરજેટના ફેબ્રિકની વાત કરીએ કે ભાઈ સુરતનું પર્ટિક્યુલર જે માર્કેટ છે એમાં કેવા કેવા ટાઈપની કપડાની ખપત છે, પર્ટિક્યુલરલી એરજેટ મશીનવાળા, અને બહાર પછીની કેવી ડિમાન્ડ છે કે ભાઈ એક્સપોર્ટ થઈ ગયું, આ પછી આઉટ ઓફ સુરતનું જે માર્કેટ છે એમાં એની કેવી ડિમાન્ડ છે, કયા કયા પ્રકારના એવા કપડાં છે? હવે કપડાની વાત કરીએ તો સુરતની અંદર અત્યારે જે ચાલી રહી છે, મેં તમને 4-5 ક્વોલિટી કીધી, ઓકે હા, એ તો સુરતની અંદર ધોમ વેચાય છે. રનિંગ છે. પ્લસ વિસ્કોસ બેઝ ક્વોલિટી છે, ઓકે લાઈક ટીસ્યુ 100% જે કોઈ સેક્ટરમાં છે એ 100% વિસ્કોસ બનાવે છે, એ કપડું બી એરજેટની અંદર બહુ મસ્ત ચાલે છે. વિસ્કોસ 100% જે મારા ધ્યાનમાં છે ક્વોલિટી પ્રમાણે જોઈએ તો નેચરલ ક્રેપ છે, ટીસ્યુ ઓકે ટીસ્યુ કપડું છે, પછી શાંતનૂન છે, પછી આપણે ઉપાડા કરીને ક્વોલિટી છે. ઓકે તો આવી જે ક્વોલિટીઓ છે એ 100% વિસ્કોસની અંદર ફૂલ ચાલે છે. ગજી સિલ્ક છે, ગજી સિલ્ક પહેલાં ફટકા મશીનમાં ચાલતું હતું, અત્યારે માસ પ્રોડક્શન એ જ ગજી સિલ્ક, સેમી ગજી સિલ્ક ને ગજી સિલ્ક, એ માસ પ્રોડક્શન એરજેટની અંદર આપણે કાઢી રહ્યા છીએ. અને મારા અંડરમાં એક ખાતું છે, એ અમે 100% વિસ્કોસ જ બનાવીએ છીએ ક્વોલિટીની અંદર. ઓકે એટલે ધોમ એની માંગ બી છે, આપણા ઇન્ડિયાની અંદર માંગ છે, અને આઉટ ઓફ કન્ટ્રી આપણે એક્સપોર્ટ બી કપડું ઘણું બધું, ઘણા બી કસ્ટમરો જે એક્સપોર્ટર છે એની સાથે કનેક્ટ થઈ ને કપડું બહાર આપણે એરજેટનું વેચી શકીએ છીએ. ખાસ તો એરજેટનું કપડું એટલા માટે કે એરજેટનું કપડું એ ડિફેક્ટલેસ કપડું બને છે, કારણ કે ટોટલી એના સેગમેન્ટ છે, સેગમેન્ટની અંદર ટોટલ જે સ્ટોપ મોશનો, ઇલેક્ટ્રોનિક સ્ટોપ મોશનો આપેલી છે, એને હિસાબે તમારે એક પીક બી ખોટો પીક જતો નથી અને ઓન ધ સ્પોટ મશીન બંધ થઈ જાય છે. પ્લસ વાર બ્રેકેજમાં ચીરા ચપાટા જે આપણે ફટકા મશીન ક્વોલિટીમાં બનતા, એ ફટકા મશીન એની અંદર ક્વોલિટીઓ બનાવીએ તો એ ક્વોલિટીમાં અને આપણા એરજેટમાં જમીન આસમાનનો ફરક છે. કારણ કે એરજેટની અંદર તમારું કપડું ફ્લોયસ ડિફેક્ટલેસ કપડું બનશે, એટલે આપણે એક્સપોર્ટ ઇઝીલી કરી શકીએ. તો દિનેશભાઈ, જે લોકો હવે અત્યારે એરજેટ નાખવાનું પ્લાન કરી રહ્યા છે કે પછી કોઈ નાખી બી દીધા છે, એ લોકોનું કોઈ બી નવા બિઝનેસનું ફર્સ્ટ તો એ જ હોય કે ભાઈ પ્રોફિટેબલ કેવી રીતે થાય, એમાંથી પ્રોફિટ કેવી રીતે નીકળે. તો આ જે એરજેટ જે લોકો પ્લાનિંગ કરે છે લેવા માટે, તો એ લોકોના બિઝનેસ કેવી રીતે પ્રોફિટેબલ થઈ શકે છે કે કેટલું એનું રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ આપણને મળી શકે છે, એનો થોડુંક કંઈ આપણને જણાવવું. હવે એની અંદર તો ફર્સ્ટ આપણે કોઈ બી પ્લાન્ટ નાખીએ તો ફર્સ્ટ આપણી ટેકનિકલ સપોર્ટ ટીમ આપણે કેવી રાખવી જોઈએ, એ કોઈ કન્સલ્ટન્ટ હોય એની સલાહ લઈ અને એ પ્રમાણે તમારે કારીગરનું સેટઅપ કરવાનું હોય છે. એરજેટની અંદર આપણે જનરલી 12 મશીનનું પ્લાનિંગ કરતા હોય તો 12 મશીનની અંદર એક વીવર, એક આપણે કેટલા ઓપરેટર રાખવા જોઈએ, કેટલા બીમ ગેટર આવે, કેટલા પછી રનિંગ માસ્ટર છે કે પછી આપણા માસ્ટર, એ પ્રમાણે આખું સેટઅપ હોય છે. એ સેટઅપ તમારે પ્રોપર રાખીને પ્રોપર એનો સેલેરી સ્ટ્રક્ચર બનાવવું જોઈએ. તમારો ઓફિસ વર્ક, જે ઓફિસ વર્કની અંદર કેટલા પર્સન્ટેજ આપણે ઓફિસ વર્કમાં નાખવા જોઈએ, એ પ્રમાણે ટોટલી સ્ટડી કરી અને કોસ્ટ ઓફ પ્રોડક્શન ઉપર ધ્યાન આપવું પડે. હવે જનરલી જો અત્યારે બધા 12 મશીન થી ચાલુ કરે છે તો 12 મશીન માટે મારા ગણતરી પ્રમાણે, જે કેલ્ક્યુલેશન પ્રમાણે ગણતરી કરું, હાલની જે બજાર ચાલે છે તો આજના ડેટે હું તમને કહું કે એ જે ટોપ ઉપર માર્કેટ છે એ પ્રમાણે ગણતરી કરવા જઈએ તો નિયરેસ્ટ એબાઉટ જો 12 મશીન ચાલતા હોય તો તમને ટોટલી ROI 5 વર્ષની અંદર તમારું ટોટલી જે પ્રોજેક્ટ કોસ્ટ જે થઈ હોય એ પૂરી થઈ જાય છે. પ્લસ તમારું દર મહિને કેલ્ક્યુલેશન કરીએ આપણે પીક ચાર્જ પ્રમાણે, ખાલી જોબનું આપીએ 18 પૈસા લેબર હું ગણવું પીકે, તો બી તમને 4 થી 4.5 લાખ રૂપિયા તમને પ્રોફિટ બધો ખર્ચો કાઢતા તમને હાલમાં મળે છે. તો દિનેશભાઈ, અત્યારે જે લોકો નવું પ્લાન કરે છે એરજેટ માટે, એના માટે આપણે એક સ્ટેપ બાય સ્ટેપ આખું ગાઈડન્સ લઈ લઈએ કે ભાઈ કયા કયા સ્ટેપ્સ ફોલો કરવા જોઈએ નવું એરજેટ યુનિટ સ્ટાર્ટ કરવા માટે. તો સૌથી પહેલે તો એક આપણે ફેબ્રિક જે જાણવું બહુ જરૂરી છે, કયું ફેબ્રિક બનાવવું છે. તો એના માટે તમે શું સજેશન આપજો કે બિગનર્સ જે લોકો છે એ લોકો માટે કયું ફેબ્રિક ક્વોલિટી બરાબર રહેશે? જો જે માણસ, જે ઇન્વેસ્ટર ટેક્સટાઇલ રિલેટેડ ના હોય અને અધર ફિલ્ડમાંથી આવતો હોય
તો ફર્સ્ટ તો જે કોમોડિટી આઇટમ બને છે એની અંદર ફોકસ કરવું જોઈએ. કોમોડિટી આઇટમ બનાવી અને માર્કેટની અંદર એનું સાયકલ ફેરવવા માટે ફટ કપડું બનાવી અને એની સાયકલ ચાલુ કરવી જોઈએ. બરાબર. પછી નવું જે ડેવલપમેન્ટ આવે એ ડેવલપમેન્ટ પ્રમાણે આપણે નવા કપડાં બનાવવા જોઈએ. પણ ફર્સ્ટ મારી એવી રહી છે કે જે નવો કસ્ટમર છે કે જે ટેક્સટાઇલ ફિલ્ડથી વાકેફ નથી એવા લોકોને જે આપણી કોમોડિટી આઇટમ મેં આગળની જે ક્વોલિટી બતાવી એ ક્વોલિટીમાં જ તમારે જવું જોઈએ. જે ઓલરેડી ટેક્સટાઇલની અંદર સપોઝ વોટરજેટનું ખાતું જે ચલાવતો હોય, રેપિયરનું ખાતું ચલાવતો હોય તો ડિઝાઇન બેઝ રેપિયર ચલાવતો હોય ડિઝાઇન બેઝ કાપડ બનતું. તો ડિઝાઇન બેઝની અંદર તમે કાપડ જો તો ડિઝાઇનવાળું કપડું બી તમે ડોબી ડિઝાઇન છે એ પ્રમાણે તમે તમારી માર્કેટ પ્રમાણે તમારી માર્કેટની કેપેસિટી પ્રમાણે તમે બનાવી શકો. પણ જે નવો માણસ ટોટલી જે ટેક્સટાઇલ નથી જ જાણતો ને કોમોડિટી આઇટમ બનાવી જોઈએ. એટલે મેઇન મોટો એ છે કે ભાઈ કમોડિટી આઇટમ બને ને એટલીસ્ટ થોડાક સેટ થઈ જાય પછી તમારે પછી આપણે નવા ઇન્વેન્શન કરી શકીએ. તો દિનેશભાઈ, એરજેટનું યુનિટ સ્ટાર્ટ કરવા માટે એ જ્યાં જેનો આખું યુનિટ સેટઅપ કરવાનું હોય છે, ભલે રેન્ટ ઉપર હોય કે કન્સ્ટ્રક્શન હોય, આપણે અગર કન્સ્ટ્રક્શનની સ્પેસિફિકલી વાત કરીએ તો એની કેવી ડાયમેન્શન હોવી જોઈએ, લોકેશન કેવું હોવું જોઈએ, મીન્સ કેટલા સાઇઝમાં એરજેટના મશીન આવી શકે છે? હવે જનરલી આપણે ગણીએ તો જો 12 મશીનનો પ્રોજેક્ટ જે માણસ નાખતો હોય તો 17x100 17x100 મોઢું હોય છે અને 100 લેન્થ હોય છે. એવા 2 પ્લોટ હોય તો 12 મશીન ઇઝીલી તમે ચાલુ કરી શકો. કારણ કે 12 મશીનની અંદર જે સ્પેસ જોઈએ એ એક પ્લોટની અંદર બેસી જતી હોય છે અને એક પ્લોટની અંદર તમારી પ્રિપરેટરી વર્ક લાઈક બીમનું ડ્રોઈંગ આવે, પછી યાન થોડું સ્ટોર કરવું પડે, થોડું કપડું સ્ટોર કરવું પડે. એટલે 2 ગાળા તમે જો 17x100 2 ગાળા હોય તો ઇઝીલી તમે 12 મશીનનું સેટઅપ કરી શકો છો. બરાબર. અને જ્યાં વિવિંગ યુનિટો ચાલે છે વધારે, અત્યારે ગણતરી જોઈએ સુરતની અંદર તો એરજેટ એ સાઈડની અંદર ફૂલ ચાલે છે. પછી આ પીપોદરા સાઈડ, પછી ઓમ ઉભેડ, પલસાણા, હવે ધીરે ધીરે કોસંબા સાઈડે નજદીક, કોસંબાથી નજદીક ત્યાં બી ઇન્ડસ્ટ્રી ડેવલપ થઈ રહી છે કે જ્યાં આ એરજેટના પાર્ટ્સને રિલેટેડ વિચારીએ તો બી ઇઝીલી તમને મળી જતા હોય છે. અને એકાબીજાનું જે હૂપ કહેવાય ટેક્સટાઇલ હૂપ એ બી વિવરને મળી જતી હોય છે. આ એરિયા મારા હિસાબે વધારે સ્યુટેબલ છે. ઓકે, તો દિનેશભાઈ, આપણે ફેબ્રિકની વાત કરી કે ભાઈ કયું ફેબ્રિકથી સ્ટાર્ટ કરવું જોઈએ, જગ્યાનું તમે નોલેજ આપી દીધું. હવે મેઇન જે વસ્તુ છે કે એરજેટ મશીન, તો ભાઈ એરજેટ મશીન કેવા પ્રકારનું લેવું જોઈએ, પ્લસ ઘણી બધી કંપનીઓ વાળા છે સુરતમાં જે લોકો એરજેટ મશીન વેચે છે, એમાંથી કયું લેવું જોઈએ, એના માટે તમે ગાઈડન્સ આપી શકો આપણા જે વ્યુઅર્સ છે લોકો માટે? વ્યુઅર્સમાં આપણે ખાસ મારી એવી સલાહ છે કે અત્યારે પહેલાં તો વ્યુઅરો ડરતા હતા એરજેટ આપણે ન લેવા જોઈએ, કારણ કે લાઇટ બિલ એમને ખબર નહોતી અને લાઇટ બિલ આવતું હતું ડેફિનેટલી ₹5 ₹6 કોસ્ટિંગ બેસતી હતી. પણ હાલમાં તમે જો મશીન અત્યારે નવું ડેવલપ થઈને જે મેન્યુફેક્ચરર છે કે જે એ પોતાની બુદ્ધિથી કે CFM સેવર એરજેટ એટલે એક ગેમ ઓફ એર થઈ, તો એરને જે બચાવી જાણે એ જ એરજેટની અંદર ફાવી જાય, એરજેટ સક્સેસફુલ ચલાવી જાણે. તો સુરતની અંદર અત્યારે જે આવી રહ્યા છે એરજેટ, એમાં એક મારા ધ્યાન પ્રમાણે XY કંપનીનું જે મોડલ છે સક્સેસફુલ થયું છે કે જે બીટ કરી રહ્યું છે. સુરતની અંદર લગભગ બહુ મશીન અત્યારે XYના મશીન આવે છે. XYના ટ્રેડર્સો બી ઘણા બધા છે. પણ મારી સલાહ એવી છે કે એ કોણ સપ્લાય તમને કરે છે, કે ટ્રેડર્સ કરે છે કે પછી કોઈ મેન્યુફેક્ચર કરે છે. ટ્રેડર્સનું નોલેજ હોય એટલું જ એ પ્રમાણે ત્યાં બનાવીને લાવે છે. અને જ્યારે મેન્યુફેક્ચરર હોય છે તો મેન્યુફેક્ચર એ વિવરને શું ફાયદો થાય એને રિલેટેડ મશીન બનાવી અને આપે છે. તો મારા હિસાબે જે મેન્યુફેક્ચરર હોય એની ઉપર ફોકસિંગ કરી અને એ મશીન સિલેક્ટ એ રીતે કરવા જોઈએ. હવે હું XY કંપની કરીને એક કંપની છે જે ચાઇનાની અંદર XY કંપનીની છે અને અહીંયા ઘણા બધા ટ્રેડરો છે. એમાં એક મેન્યુફેક્ચર કે જે પેરેમાઉન્ટ કંપની છે, પેરેમાઉન્ટવાળા બી ત્યાંથી બનાવીને લઈને આપે છે અને બીજા ઘણા બધા છે. ઘણા બધા એવું બી જાણવા મળ્યું છે માર્કેટની અંદર કે અમે જ ડીલર છીએ, અમે મેઇન ડીલર છીએ. એવું નથી હોતું. સુરતની અંદર એ ખાલી ભ્રમણા ઊભી કરેલી છે. ચાઇનાની અંદર જે સોલો ડીલર છે એ 2-3 જણા જ છે. એ અધર કંપની છે લાઈક રેડ ફ્લેગ, રીફા, હાજિયા,
કે સોલો ડીલર કહેવાય. XY ની અંદર કોઈ મેઇન ડીલર નથી. પોતાના દિમાગથી સારું મશીન બનાવી અને પેરામાઉન્ટ કંપની લાવે છે, બરાબર. એમાં મેઇન ડીલર કોઈ નથી, ઓકે. ગુમરાહ કરે છે. બાકી તમે જશો કે ભાઈ મારે મશીન મારા નામનું બનાવીને આપો, તમે એ તમને બનાવીને આપશે. એ કંપની XY કંપની છે, મેન્યુફેક્ચર, કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરર મારો છે. એ જ સવાલ હતો દિનેશભાઈ કે ઘણા લોકોને આપણે મળીએ છીએ તો એ લોકો એવું કહે છે કે ભાઈ XY ના મશીન તો ઘણા લોકો લાવે છે, તમારા સિવાય 4 જણ બીજા લાવે છે XY ના મશીન. બરાબર. તો આ જે પેરામાઉન્ટ નું XY મશીન છે, એ મશીન અને બીજા લોકો જે મશીન લાવે છે એ કે છે એમાં ફરક શું? કંપની તો XY જ છે. એનું ફરક એ છે કારણ કે જો અંદર જે મેઇન બોડી છે ને, એ મેઇન બોડી કોઈની તાકાત નથી કે બદલી શકે. ત્યાંનો સપ્લાયર બધા ડીલરો માટે અલગ અલગ બોડી નહીં બનાવી શકે. જે છે એ ઉપર એસેસરી વર્ક છે, કે જે એસેસરી વર્ક આવે ને એમાં એ લોકો ચેન્જ કરતા હોય છે. પણ કઈ એસેસરી કેવા પ્રકારની કઈ જગ્યાએ લાગે અને શું એરની અંદર આપણને બચત મળે, એ એક મેન્યુફેક્ચરર હોય એ જ વધારે જાણી શકતો હોય છે. અને એ જ ત્યાં એ સારી રીતે ત્યાં સમજાવી અને એ મશીન બનાવીને લાવી શકતો હોય છે. બાકી બધા દેખાદેખીમાં ભાઈ મને મશીન આપો, સારું મશીન આપજો, એ રીતે એ કેટેગરીમાં મશીનો લાવે છે. એટલે મારા હિસાબે તમે મારા વ્યુઅર ભાઈઓને અથવા સુરતની જે ઇન્વેસ્ટર છે એમને સલાહ છે કે તમે સિલેક્ટ કરો, કોઈ બી મશીન સિલેક્ટ કરો, મશીન બધા સારા જ આવવાના છે. એસેસરી વર્ક છે એ એસેસરી ઉપરની જે આવે છે એ ચેન્જ હોતી હોય છે. એ પોતાની બુદ્ધિ પ્રમાણે, પોતાની આવડત પ્રમાણે લાવતા હોય છે. જેને જેવો દિમાગ એ રીતે લાવે છે. પેરામાઉન્ટ કંપની એક એવી છે કે જે મેન્યુફેક્ચર છે, ટેકનિકલ સપોર્ટ ટીમ છે, એની અંદર R&D સેક્ટર છે. એ બધું તહકીકાત કરી અને કમ્પ્લેટ ડિઝાઇન આપી અને એ બનાવડાવે છે. એટલે જે મેન્યુફેક્ચર અને ટ્રેડરમાં એટલો ફરક હોય છે. એટલે ઇન શોર્ટ દિનેશભાઈનું કહેવાનું એવું છે કે ભાઈ જે લોકો મેન્યુફેક્ચરર છે, જે લોકોને આ લાઈનમાં ઓલરેડી ખાસા સમયથી છે ને એનું નો હાઉ છે કે ભાઈ ટેકનિકલી કેવું મશીન હોવું જોઈએ, એ જે લોકો છે એ લોકો પાસેથી મશીન લેવું દિનેશભાઈનું સજેશન છે. તો દિનેશભાઈ, હવે એરજેટની તમે કંપનીનું તો અમને આઈડિયા આપ્યો. હવે એરજેટમાં બી ઘણા બધા અલગ અલગ મોડલ આવે છે, તો એમાંથી કયું મોડલ લેવું જોઈએ, પ્લસ જે લોકો બિગનર્સ છે એ લોકો માટે કયું મોડલ સુટેબલ છે અને કેટલી વીથ વાળું લેવું જોઈએ, એ થોડુંક આપણને આઈડિયા આપશો. જનરલી મારા એક્સપિરિયન્સ પ્રમાણે વાત કરીએ તો સુરત માર્કેટની અંદર અત્યારે મોડલ આવે છે 190. હવે મશીન સિલેક્શનનું પહેલું કામ છે ને, તમારી પાસે કોઈ બ્રેડ એન્ડ બટર ક્વોલિટી હોય એ પ્રમાણે સિલેક્શન કરવું જોઈએ. બ્રેડ બટર તમને મતલબ તમારી પ્રોડક્ટનું તમને ખબર છે મારે આ જ પ્રોડક્ટ બનાવવી છે, એ પ્રમાણે મશીનની વિડ્થ અને મશીનની અંદર શું ઇક્વિપમેન્ટ લેવી હોય એ ઇક્વિપમેન્ટ આપણે એ પ્રમાણે સિલેક્શન કરીને મશીનનું સિલેક્શન કરતા હોઈએ છીએ. ઓકે. બાકી જો જેને ખબર જ નથી તો માર્કેટની અંદર 190નું મશીન, 190 સેન્ટીમીટર, એની અંદર મેક્સિમમ 74 ઇંચીસનો પન્નો બને છે, બરાબર. પછી આવે છે 280નું, માર્કેટમાં 280નું મશીન આવે છે, એની અંદર 2 પન્ના બનાવે છે. 300નું આવે છે, એની અંદર 2 પન્ના બને છે. 210નું મશીન આવે છે, પણ કોઈનો કોન્સેપ્ટ હોય કે મારે લાઇક્રા બેઝ કપડું બનાવવું છે, 80નો પન્નો બનાવવો છે, RS 80 જોઈએ છે, 80 સોરી, તો એવા મશીન 210નું સિલેક્ટ કરવું જોઈએ. 210ની અંદર એક તો લાઇક્રા બેઝ કપડું તમે સારી રીતે, જો તમારી પાસે લાઈન હોય તો તમે એ કપડું એ મશીન સિલેક્ટ કરી શકો. પ્લસ તમારી પાસે તો દુપટ્ટાની લાઈન હોય તો 40-40ના 2 દુપટ્ટા, 2 પન્ના તમે એની અંદર બેટર પ્રોડક્શન લઈ શકો છો. બાકી જનરલી તમે જો માર્કેટમાં ચાલે પ્લેન, કેમ અને ડોબી, તો મારા હિસાબે 190 જે મશીન સિલેક્ટ કરતા હોય એને કેમ લેવું જોઈએ, અને 280ના મશીન જો સિલેક્ટ કરતા હોય તો એને પ્લેન મશીન લેવા જોઈએ. ઓકે. કારણ કે પ્લેન મશીન આપણે ડિઝાઇન બેઝ કપડું મોટા પન્નામાં જ ચાલે છે. નાનો પન્નામાં તમારે પ્લેન કપડું છે, ચંદેરી છે, એ નાનો પન્નો ચાલશે, ગઢવાલ છે નાનો પન્નો ચાલવાનો છે, સિમર ગોલ્ડ નાનો પન્નો ચાલવાનો છે, એ પ્લેન ક્વોલિટી છે. પ્લેનની અંદર તમે ક્રેન શેડિંગ લો તો તમારા જે $2,500 છે એ તમારા જે કેમના એ બચત થઈ જાય છે. પ્લસ પ્રોડક્શન બી તમે ઇઝીલી અર્ન કરી શકો છો. તો દિનેશભાઈ, એરજેટમાં તો તમે આઈડિયા આપ્યું કે આટલા બધા અલગ અલગ મોડલ આવે છે ને કેવું લેવું જોઈએ. હવે જેવી રીતે લોકો 12 કે 24 મશીનનો પ્રોજેક્ટ નાખે છે, તો એમાં કેવો રેશિયો બેહાડવો જોઈએ, કે બધા 190 કેમ કા કેવું, એટલે મિક્સઅપ કેવું કરવું જોઈએ? આજ મારો બીજો પ્રશ્ન જવાબ એવો છે, કારણ કે આગળ મેં વસ્તુ કીધી કે તમે કઈ સેક્ટરમાંથી આવો છો. તો ટેક્સટાઇલ સેક્ટરમાં આવતા હશો તો અત્યારે ડોબી
ચાલી રહી છે, ડોબી ડિઝાઇન કપડું બનાવે છે ઓકે અને ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ એ ગ્રો કરી રહ્યું છે. ઓકે તો જો ઓલ્ડ જો વીવર હો તમે, તો મારી સલાહ છે 12 મશીન તમારે લેવા હોય તો 6 ડોબીન 6 કેમ લેવા જોઈએ. બરાબર પણ જો ટોટલી નવા છો તો આખું મશીન તમારે 190 કેમ જ લેવા જોઈએ. બરાબર કારણ કે કેમની અંદર પ્લેન કપડું તો બનવાનું જ છે, બનવાનું છે. પણ જે કેમ બેઝ ડિઝાઇન આવે છે, લાઈક 2x1 ટ્વિલ, 2x2 ટ્વિલ, 3x1 ટ્વિલ, 2x1 ટ્વિલ, 4x1 સાટીન, આ બધી ક્વોલિટીઓ એની અંદર કેમમાં બનવાની છે. અને જો કેમની ક્વોલિટી નહીં હોય તો પ્લેન તો એમાં બનવાનું જ છે. બરાબર તો મારા હિસાબે જો નવો વીવર હોય તો એને 190 કેમ જ લેવા જોઈએ. ઓકે જૂનો હોય તો ડોબી થોડા લેવાય. અચ્છા પ્લેન 190 લેવાનો હું સલાહ નથી આપતો. બરાબર પ્લેન મશીન તમારે લેવું હોય તો 280 અથવા 300 બરાબર એમ લો તમે. ડબલ પન્નાનો ઉપયોગ તમે કરી શકતા હો એવા મશીન જ તમારે પ્લેન લેવા જોઈએ. તો દિનેશભાઈ, તમે મશીનનો તો આઈડિયા આપી દીધો કે ભાઈ આપણે એરજેટનું શું છે, કેવી રીતના મશીન લેવાના છે, કઈ કઈ કંપની છે. અને હવે આપણે જોઈએ કે ભાઈ એરજેટના યુનિટ સેટઅપ માટે એરજેટ તો મેઇન મશીનરી થઈ ગઈ, એને લાગતી વળગતી બીજા કયા સ્ટેપ છે કે કઈ મશીનરીની જરૂર પડે છે એરજેટનો આખું યુનિટ રન કરવા માટે, એના માટે થોડુંક આપણને ઇન્ફોર્મેશન આપજો. હવે જનરલી જોઈએ તો એરજેટ મશીનને ચલાવવા માટે એરની જરૂર પડે. ઓકે તો ફર્સ્ટ તો આપણે કોમ્પ્રેસરનું સિલેક્શન કરવું જોઈએ. તો પહેલાં જે કોમ્પ્રેસર આવતા હતા એની અંદર CFM પ્રોડ્યુસ ઓછા થતા હતા. ઓકે હાલની દ્રષ્ટિએ જો તમે જુઓ તો નવા જેવી રીતે મશીનની અંદર ટેકનોલોજી એવી કોમ્પ્રેસરમાં એ લોકો ટેકનોલોજી લાવ્યા છે. તો નવી ટેકનોલોજી પ્રમાણે વિચારીએ આપણે તો 2 સ્ટેજ કોમ્પ્રેસર અત્યારે ફૂલ આગળ અત્યારે ચાલી રહ્યા છે. અને અમુક કંપની તો બાયબેક લેવા માંડી છે, જે સિંગલ સ્ટેજ કોમ્પ્રેસર આપેલા હોય એ બાયબેક કરીને એને 2 સ્ટેજના કોમ્પ્રેસર આપે છે. ઓકે હવે આપણે જે XY મશીનના જે સપોર્ટેડ છે તેની અંદર જે ચાઇના જે કોમ્પ્રેસર છે એ સેટ થાય છે અને સારું રિઝલ્ટ આપે છે. ઓકે એમાં ઘણા બધા છે, બધી કંપનીઓ જેવી રીતે XY મશીન ઘણા બધા ડીલરો લાવે છે એ રીતે ચાઇનાના જે કોમ્પ્રેસરો છે એ લોકો ઘણા બધા અલગ નામથી લાવે છે. ઓકે અમુક અહીંયા બનાવે છે, અહીંયા મેન્યુફેક્ચરર છે, ઓકે એનો સ્ક્રૂ એલિમેન્ટ ત્યાંથી હાયર કરે છે અને કોમ્પ્રેસર આખું અહીંયા બનાવે છે. એવી બી કંપની છે. ઓકે પ્લસ ડાયરેક્ટ કોમ્પ્રેસર બી ત્યાંથી લાવે છે. તો આપણે જે આપણા મશીનમાં જે હું જે સલાહ આપું છું, સલાહ મતલબ એક પ્રકારનું એસ્ટાબ્લિશ થઈ ગયેલું છે આપણા માટે. એની અંદર દીપ કરીને અમદાવાદનું મેન્યુફેક્ચરિંગ કંપની છે, એની સ્ક્રૂ એલિમેન્ટ ત્યાં ચાઇનાથી લાવે છે. ઓકે પછી એન્થપ કરીને કંપની છે, એ કંપનીને આપણે સજેસ્ટ કરીએ છીએ. ઓકે તો 2 કંપનીના તો હું સજેસ્ટ કરું, પણ હાલમાં સીઝર કરીને કોમ્પ્રેસર આવે છે એ ચાઇના મેડ છે, એ બી માણસો લે છે. ઓકે પણ હજી ધીરે ધીરે ચાલે છે. પણ આ જે 2 કોમ્પ્રેસર મેં કીધા કે દીપવાળું છે અને એક એન્થમવાળું છે, એ સક્સેસફુલી આપણને રિઝલ્ટ આપ્યું છે. પર મીટર જેવી રીતે આપણે લાઇટ બિલ ઓછું આવે છે મીટર પર, એમાં એ 2 સ્ટેજના કોમ્પ્રેસર એ લોકો લગાવે છે. એની અંદર બી એણે બી સપોર્ટ સારો કર્યો છે. તો ₹2.60 જે સિંગલ સ્ટેજ કોમ્પ્રેસરથી આવતું હતું એ અત્યારે 2 સ્ટેજ કોમ્પ્રેસરની અંદર 20 થી 25 પૈસા હજી ડાઉન થઈ ગઈ છે કોસ્ટ પર મીટર. તો આમ જોઈએ જનરલી તો ₹2.40 ₹2.30 સુધી પર મીટર કોસ્ટ આપણે લાવી શક્યા છીએ આપણા મશીન પ્લસ આ કોમ્પ્રેસરોથી. આમાં શું છે, પબ્લિકનું પોતપોતાનો ચોઈસ હોય છે. પણ આપણે જે એસ્ટાબ્લિશ આપણે જે મશીન સાથે કરેલું છે એ આ 2 મશીનમાં 2 કોમ્પ્રેસરની અંદર આપણે સારું રિઝલ્ટ મેળવી શક્યા છીએ. ઓકે અને લગભગ 1.5 વર્ષથી આ મશીનો ચલાવે છે. ઓકે તો એની અંદર રિઝલ્ટ બી સારું છે, કોઈ કમ્પ્લેન્ટ બી નથી. ઓકે તો દિનેશભાઈ, તમે કમ્પ્રેસર રીતે તો સારી એવી નોલેજ આપણને આપી દીધી છે. હવે ફેબ્રિક વીવિંગ માટે યાન બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. તો હવે યાનના રીતે આપણે વિચારવા જઈએ તો કેવી પ્રકારનું યાન જોઈએ છે, જે અત્યારે તમે રનિંગ ક્વોલિટી કીધી 4-5, એના માટે કેવું યાન જોઈએ છે, પ્લસ કેવી રીતે ને કઈ જગ્યાએ પરફેક્ટ એનો જે વે છે કે જેનાથી ભાઈ યાન સારી ક્વોલિટીનું આવે, વધારે ડિફેક્ટ ના પડે કપડા પર, અને સારી રીતે જે બિગનર્સ લોકો છે કે પછી જે લોકો પહેલાંથી ચલાવે છે એ લોકો યાન કેવી રીતે પરચેસ કરી શકે? હવે જનરલી જો અત્યારે સુરત માર્કેટની વાત કરીએ આપણે તો જે એરજેટ આપણું જે ચાલી રહ્યું છે એ આખું ટોટલી PV માર્કેટ છે. ઓકે વાર્પ બેઝિકલી મોનો છે, 20 મોનો, એની અંદર સેમિડલ આવે છે અને નાયલોન મોનો આવે છે, પ્લસ બ્રાઇટ મોનો આવે છે. ઓકે
આ 3 પ્રકારના જ વાર્પની અંદર યાન મોસ્ટલી ચાલે છે. એક સેક્ટર એવું ચાલે છે, એક 100% વિસ્કોસ ક્વોલિટી ચલાવે છે, વાર્પમાંય વિસ્કોસ ને વેફમાંય વિસ્કોસ, એવું સેક્ટર બી ચાલે છે. જે પીવી બેઝ ચલાવે છે એ વાર્પ મોસ્ટલી કોમન છે 20 ડેનિયર. ઓકે. એમાં એસડી મોનો બી હોઈ શકે, બ્રાઇટ મોનો હોઈ શકે, પ્લસ નાયલોન બી હોઈ શકે. ઓકે. પણ જનરલી 3 બેઝ હોય છે. અને વેફની અંદર જે સ્ટાર્ટિંગ ક્વોલિટી ચાલુ થઈ એની અંદર 30 સિંગલ વિસ્કોસ, જે VSF કહેવાય છે, સ્પન વિસ્કોસ, ઓકે. 12 વિસ્કોસ, 10 વિસ્કોસ, 40 વિસ્કોસ, આ રીતે કપડાં બનતા હોય છે. અને અત્યારે 40 કોટન 60 કોટનનું બી માર્કેટ સારું છે કે જે મલચંદેરીમાં યાન જાય છે. જનરલી એટલા મેઇન યાન એટલા જ છે ટોટલ. બરાબર. બાકી બીજા યાન હજી એરજેટની અંદર આમ જોઈએ તો ઘણા બધા આવ્યા છે, પણ જે કોમોડિટી આઇટમ જે બનાવીએ છે, રનિંગ ચંદેરી, વર્ટિકલ, સીમર ગોલ્ડ, પછી ગઢવાલ અને અત્યારે મલચંદેરી, એમાં આટલા જ કાઉન્ટ અને આ જ ડેનિયરથી મશીન ચાલે છે અને ઇઝીલી અવેલેબલ બી છે. સુરત માર્કેટની અંદર ઘણા બધા ટ્રેડરો છે, એ લોકો લાવીને આપે છે, બ્રોકરો હોય છે લાવીને આપે છે. સ્વન યાન આપણું મોસ્ટલી સાઉથથી આવતું હોય છે બધું. બરાબર છે. એટલે યાન ઇઝીલી આપણને મળી રહે છે. તો યાનની જે સિલેક્શન છે એ CSP બેઝ ઉપર છે. ઓકે. કાઉન્ટ સ્ટ્રેન્થ પ્રોડક્ટ. ઓકે. તમારું સારું CSPનું યાન હોય તો એનું કપડાની જે બેઠક છે એ સારી બને છે, તૂટફાટ ઓછી આવે છે, અનઇવનનેસ ઓછી આવે છે. એટલે સિલેક્શન તમારું યાનનું એ રીતે રાખવું છે કે સારા CSP હોવી જોઈએ, અનઇવનનેસ ઓછી આવવી જોઈએ અને જેની સ્ટેપલ લેન્થ વધારે યાન હોય, એ એકદમ કપડું બેસ્ટ બની શકે એમ વિસ્કોસની અંદર બને છે. બરાબર. એટલે ખાસ તો CSP ધ્યાનમાં રાખવી જોઈએ. દરેક યાનની CSP હોવી જોઈએ. ઓકે. પરફેક્ટ. ઓકે. તો યાનનો તો તમે સારો એવો આપણને આઈડિયા આપી દીધો છે અને હોપ કરીએ છીએ કે ભાઈ જે લોકો આ વિડીયો જોયો છે એ લોકોને બી ઘણું એવું નોલેજ મળી ગયું હશે. તો હવે દિનેશભાઈ તમને ક્વેશ્ચન એ રીતે કરું કે જે લોકો અત્યારે એકદમ ઝીરોથી સ્ટાર્ટ કરવાનું વિચારે છે કે ભાઈ 12 મશીન નાખીએ, તો 12 મશીન, એરજેટ પ્લસ બીજા જે કમ્પ્રેશન ને એની લાગતી વળગતી જે બી બધો ખર્ચો છે એ બધું મલાઈને ઓવરઓલ એક એસ્ટિમેટેડ જે પ્રોજેક્ટ કોસ્ટ છે આખો એ કેટલો થઈ જતો હશે એનો થોડુંક આઈડિયા આપજો ને. હવે મશીનરી બાબત અને પ્લસ મશીન રન કરવા સુધીનું થોડું જો તમને હું આઈડિયા આપું તો કોમ્પ્રેસર, એર પાઇપ, ઇલેક્ટ્રિસિટી અને મશીનરી આપણી જે એરજેટ છે એ રન થઈ જાય ત્યાં સુધીની નિયરેસ્ટ એબાઉટ 2 કરોડની આજુબાજુનો 12 મશીન આપણે નાખીએ તો 2 કરોડની આજુબાજુ આપણો પ્રોજેક્ટ તૈયાર થઈ જતો હોય છે. બરાબર છે. એ પ્રોજેક્ટની અંદર ગવર્મેન્ટની ગાઈડલાઇન હોય તો ગવર્મેન્ટમાં જે સબસિડી અમુક ક્ષેત્રની અંદર, સપોઝ અત્યારે સુરતની વાત કરું તો SMCની અંદર સબસિડી નથી, SMCની બહારની સાઈડ જે 10% સબસિડી જે ગવર્મેન્ટ પ્રોવાઈડ કરે છે, પ્લસ જે ઇલેક્ટ્રિસિટી છે કંઈક 1 રૂપિયો છે, એ ચેન્જ થોડું થયું હતું. પહેલાં આગળ 3 રૂપિયા હતા, અત્યારે 1 રૂપિયો કંઈક ધ્યાનમાં છે એ પ્રમાણે 1 રૂપિયો આપણને ઇલેક્ટ્રિસિટીમાં સબસિડી મળે છે, પ્લસ ઇન્ટરેસ્ટમાં કંઈક 5% જેવી મળે છે. બરાબર. અને તમારા મોર્ગેજ જોઈ અને બેંકવાળા બી તમને 80-20ના રેશિયામાં લોન સેન્કશન કરતા હોય છે. બરાબર. એટલે 12 મશીનના પ્રોજેક્ટની અંદર વિચારીએ તો તમારી પાસે 2 કરોડની આજુબાજુનો પ્રોજેક્ટ રેડી થાય અને વર્કિંગ કેપિટલ નિયરેસ્ટ એબાઉટ 1 કરોડની આજુબાજુ તમારે રાખવી પડતી હોય છે. ઓકે. બરાબર. એટલે આ બધું પ્લાનિંગ બરાબર હોય તો ઇઝીલી પ્રોજેક્ટ રન કરી શકો તમે. તો હવે અગર આપણે ડે ટુ ડે નું જોઈએ બિઝનેસમાં રનિંગમાં કે એરજેટ ચલાવે છે જે લોકો, એમાં પર્ટિક્યુલરલી મેન્ટેનન્સ એવા કયા પોઈન્ટ્સ છે જેનાથી એરજેટની લાઈફ આપણે સારી લાઈફ ટાઈમ વધી શકે છે, પ્લસ કે બ્રેકેજીસ ઓછા થાય, ઓવરઓલ જે બધી વસ્તુ છે બ્રેકડાઉન ઓછા થાય, તો કયા પોઈન્ટ્સ એવા છે આપણે મેન્ટેનન્સ? આપણે જો એરજેટનું વિચારીએ કે કોઈ બી મશીનરી હોય તો તમારું પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ પ્રોપર હશે તો બ્રેકડાઉન મેન્ટેનન્સ આવશે નહીં. બરાબર. બ્રેકડાઉન મેન્ટેનન્સ એવોઇડ કરવા માટે પ્રિવેન્ટિવ ટીમ, જે એક્ઝિસ્ટિંગ ટીમ છે એ પ્રોપર જો લુબ્રિકેશનની અંદર ધ્યાન આપશે ને અને હાઉસકીપિંગ અથવા મશીન ક્લિનિંગ જે એની ઉપર ફોકસિંગ કરીને કામ કરશે તો તમારું મશીનની આવડતા વધશે અને લાઈફ બી વધશે. તમારી કહેવાય છે 25 વર્ષ સુધી આ મશીનને કાંઈ નહીં થાય, એ રિયલી છે. એનું કારણ તમારું લુબ્રિકેશન, એક તો આ મશીનની અંદર સેન્ટ્રલાઇઝ લુબ્રિકેશન કરી દીધું છે, પણ એ સેન્ટ્રલાઇઝ લુબ્રિકેશન ચાલે છે કે નહીં, પ્રોપર બધા જો પોઈન્ટ્સ છે ત્યાં લુબ્રિકેશન થાય છે કે નહીં, એ બી તમારે પિરિયોડિકલી ચેક કરવું જોઈએ. હવે
ઓટો લુબ્રિકેશન છે, ઓટો લુબ્રિકેશન તો ચાલે છે, એના ફંક્શન ડિસ્પ્લેની અંદર જે સેટ કરેલા હોય એ પ્રમાણે ઇન્ટરવલ પ્રમાણે ડ્રોપિંગ થવાનું છે, બરાબર. બાય ચાન્સ તમારું ધ્યાન નથી અને એ બંધ થઈ ગયું છે તો તમારે ફિઝિકલી બી જે એનું ટેન્ક હોય, ટેન્કની અંદર લુબ્રિકેશન માટે જે લિક્વિડ ગ્રીસ ભરેલું હોય છે એ ખાલી થવું જોઈએ. ખાલી ન થતું હોય, વીકલી એજ ઇટ ઇઝ રહેતું હોય તો એનો મતલબ તમારે ધ્યાન તરત દોરવું જોઈએ કે ભાઈ આની અંદર લુબ્રિકેશન થતું નથી. ઓકે. તો તમારે પ્રોપર ત્યાં ઇલેક્ટ્રોનિક પર્સન અથવા જે બી કંપની સપ્લાયર હોય એની ઉપર ધ્યાન દોરવું જોઈએ કે ભાઈ અમારે ત્યાં લુબ્રિકેશન થતું નથી, તો લુબ્રિકેશન તમે ચાલુ કરાવો. તમારો મેઇન આપણે ગણતરી કરીએ તો મેઇન તમારે ધ્યાન લુબ્રિકેશન ઉપર રાખવું જોઈએ અને મશીનને એકદમ ચોખ્ખું. ઓકે. જ્યારે બી બીમ ગેટિંગ આવે ત્યારે પ્રોપર જગ્યાએ સફાઈ કરી, ઓઇલિંગ ગ્રીસિંગ, જ્યાં ઓટો લુબ્રિકેશન નથી ત્યાં બી તમે મેન્યુઅલી લુબ્રિકેશન કરી અને મશીનને લુબ્રિકેટ કરી અને મશીન ચાલુ કરો. મશીનની અંદર 25 વર્ષ કંઈ નથી થવાનું. બરાબર. તો હવે આપણે એક સેક્શન પર વાત કરી કે મિથ એટલે કે ભાઈ માન્યતા. તો જેવી રીતે હું બી ઘણા લોકોને મળેલું છું, વ્યુઅર્સને, તો જનરલી માર્કેટમાં એવી મિથ્સ ચાલતી હોય છે, માન્યતા ચાલતી હોય છે, પર્ટિક્યુલરલી એરજેટને લઈને. તો એના પ્રતિ મારા થોડા બહુ સવાલ છે એ હું તમને કરવા માંગીશ. એક તો પહેલો તો સવાલ એમાં એવો છે કે પહેલાં એવું કહેતા કે ભાઈ એરજેટ જે છે એ બધી મિલોમાં જ ચાલતી, ભાઈ મોટી મોટી મિલ હોય, એ લોકો આવી હાઈ સ્પીડ મશીનરી ચલાવતા. તો એક મિથ છે એટલે માન્યતા જ છે, કેવું છે કે એરજેટ કોઈ કોમન પ્લેયર નાખી શકે છે? પહેલાં એરજેટની અંદર કોઈ આવવા માગતા નહોતા, એને ડરતા હતા. ડરવાનું કારણ મેઇન કે લાઇટ બિલ વધારે આવે. મિલોની અંદર ચાલવાનું કારણ એ છે કે તે હેવી ડ્યુટીનું કપડું અને હેવી ક્વોલિટીઓ બનાવતા હતા. એની અંદર એ પરવડતું હતું. ત્યારે ટેકનોલોજી હતી, તે સ્ટાર્ટઅપ હતી, નવી ટેકનોલોજી આવી નહોતી. ઓકે. એ પાવર સેવર અને CFM સેવર ઉપર કોઈ કામ જ નહોતું કર્યું. બાકી એરજેટ આવતા, મશીન ચલાવતા, એમાં હેવી રેન્જના કપડાં બનતા હતા અને મિલોની અંદર મોસ્ટલી શૂટિંગ શર્ટિંગ ટાઈપના કપડાં બનતા હતા. એટલા માટે એવી માન્યતા હતી કે ભાઈ ત્યાં એ મિલવાળા જ ચલાવી શકે, કોમોડિટી આઇટમમાં એ પોસિબલ નથી. બાકી એ માન્યતા છે. હાલની અંદર કોમોડિટીની આઇટમની અંદર બધું ચાલે છે, પરફેક્ટ ચાલે છે અને એફોર્ડેબલ છે. ઓકે. તો મારો બીજો સવાલ એ રહેશે કે એવી ઘણા લોકો વિચારે છે કે ભાઈ મારું ટેકનિકલ બેકગ્રાઉન્ડ નથી, કાં પછી હું ટેક્સટાઇલના બિઝનેસમાંથી નથી, મારો એમ્બ્રોઇડરીનો બિઝનેસ છે, કા ડાયમંડનો છે, ને ટેકનિકલી ઇન શોર્ટ એ લોકો નો હાવ નથી, તો એ લોકો માટે એરજેટનો બિઝનેસ મતલબ પ્રોફિટેબલ છે, કરી શકે છે એ લોકો બરાબર રીતે? આરામથી કરી શકાય, કારણ કે અત્યારે તમે સુરતની અંદર ટેક્સટાઇલ શીખવાડવાવાળી સંસ્થાઓ ઘણી બધી છે. ઓકે. તમે 15 દિવસનો ક્લાસ કે મહિનાનો ક્લાસ કરી અને તમે બેઝિક નોલેજ લઈ શકો છો. અથવા તમે કોઈ કન્સલ્ટન્ટ રાખી અને જે ટેક્સટાઇલનું જાણકાર માણસ હોય એની પાસેથી બી શીખી શકો છો. આમાં બહુ શીખવામાં બહુ સિમ્પલ છે. બે જ ફોર્મ્યુલા છે, વેઇટ ઓફ વાર્પ અને વેઇટ ઓફ વેફ્ટ. ઓકે. આ બે વસ્તુ આવડી જાય તમને એટલે તમારું માર્કેટિંગ લેવલનું કામ છે એ તમને બહુ ઇઝી પડી જતું છે. બહુ વસ્તુ નથી. બાકી તો તમને જે ચલાવવાવાળા માસ્તરો મળી જવાના છે, નીચે ટીમ હેન્ડલિંગ કરવા માટેની ટીમ મળી જવાની છે. તમારે ઓનરને મેઇન વસ્તુ જોવાની છે કે કોસ્ટિંગ કઈ રીતે કાઢવું. તો જે કોઈ બી ક્વોલિટી બનાવો એ બે જ વસ્તુ કાઢવાની છે, વેઇટ ઓફ વાર્પ ને વેઇટ ઓફ વેફ્ટ. એટલે એ બંનેની વસ્તુ મળી જાય એટલે તમને મળી જાય છે કે તમે યાન કેટલાનું લીધું છે, પર કેજી યાન શું પ્રાઇસનું લીધું છે, અને મારે એ 100 મીટરની અંદર કેટલું યાન જાય છે, વાર્પ જાય છે કેટલું જાય છે વેફ્ટ. એ બંનેનો ટોટલ મારો એટલે યાન કોસ્ટ તમારી નીકળી જાય. ઓકે. યાન કોસ્ટ આવી જાય પછી આવે છે લેબર કોસ્ટ. તો લેબર કોસ્ટ બી તમે કેટલો કારીગરનો પગાર આપો છો, પછી કેટલો પ્રિપરેટરીમાં પગાર આપો છો, તમારું ઓફિસ વર્ક કેટલું છે. તો દિનેશભાઈ, તમે સારું ખાસું બધું નોલેજ આપી દીધું છે એરજેટ પ્રમાણે કે ભાઈ શું શું આપણને કરવું જોઈએ, કેવા કેવા સ્ટેપ છે નવો યુનિટ સ્ટાર્ટ કરતા. તો હવે લાસ્ટ હું ક્વેશ્ચન તમારાથી એ કરીશ કે ઓવરઓલ તમે એક સમરી કરો, સારાંશ કરો એરજેટને લઈને, કે ભાઈ તમારો જે અભિપ્રાય છે એરજેટને લઈને એ આપણા વ્યુઅર્સ માટે તમે શું કહેશો? મારા વ્યુઅર ભાઈઓને ખાસ મારી એ સલાહ છે કે અત્યારે જે વે ચાલી રહ્યો છે, હવા ચાલી રહી છે, તો એની અંદર એરજેટ નાખવું જોઈએ. એરજેટ ફ્યુચર છે, આગળ ફ્યુચરની અંદર એરજેટ ધૂમ ચાલશે. નવો કોઈ વ્યુઅર આવવા માગતો હોય
અને એમને જો ન સમજણ પડતી હોય એટલે મારી જો જરૂરત હોય જે વ્યક્તિને કે મારી સલાહની જરૂરત હોય તો તમે અમારો કોન્ટેક્ટ કરજો, હું તમને પ્રોપર ગાઈડ કરીશ અને સક્સેસફુલી કોઈ કંપની વિશે નહીં, તમે એક ટેકનિકલ પર્સન તરીકે હું તમને સલાહ આપી અને કઈ રીતે ગ્રો કરી શકો એ હું તમને ગાઈડ કરીશ. ખાસ તો બીજું એ વસ્તુ કે કોઈના પ્રલોભનથી બીજાએ કઈ વસ્તુ નાખી છે, કઈ વસ્તુ આપે છે એ વસ્તુ પર ધ્યાન ઓછું આપજો. ખાસ તો ટ્રેડર અને મેન્યુફેક્ચરર એનો ડિફરન્ટ તમે ખાસ ધ્યાનમાં રાખજો. કોની પાસેથી લાંબે ગાળે મશીન આપણે લઈએ તો એ વસ્તુ આપણને સપોર્ટેબલ છે કે નહીં એના ઉપર ધ્યાન આપજો. ટોટલી ટેકનિકલી સલાહ લઈ અને પછી તમે ધંધાની અંદર આગળ વધજો, સક્સેસ થશો, એમાં કોઈ બે મત નથી. અને ટેક્સટાઇલ એ અત્યારે બહોળો ઉદ્યોગ છે આપણે સુરતની અંદર, એટલે કોઈ બી માણસ પ્રોપર રીતે અને પ્રોપર વેથી જશે તો મારું એવું માનવું છે કે લગભગ કોઈ લોસીસ નહીં કરે અને પ્રોપર પ્રોડક્શનથી અને પ્રોપર પ્રોફિટથી એ માર્કેટની અંદર એ આગળ જરૂર નીકળશે. એ મારી દરેક વ્યુઅરને સલાહ છે અને અભિનંદન છે. ડાયમંડ વાળા લોકો આવે છે, એમ્બ્રોઇડરીના બિઝનેસ વાળા લોકો આવે છે, કપડા માર્કેટના વેપારી લોકો આવે છે આ બિઝનેસમાં, પર્ટિક્યુલરલી એરજેટનું વિચારે છે. અને જે આજનું યુથ છે, આજકાલના યંગ છોકરાઓ છે જે લોકો આ બિઝનેસમાં આવવા માંગે છે, તો એ લોકોને હું બી એ જ ઇન્સિસ્ટ કરીશ કે તમે એરજેટ માટે જઈ શકો છો. અને જે રીતે દિનેશભાઈ આટલું સારું નોલેજ આપણને આપ્યું છે, આ તો ખાલી એક આપણને એક ઝલક હતી. અને ડીપલી જો એ લોકો જાણવા માંગે છે તો પેરામાઉન્ટ લૂમ્સ એ લોકો માટે ઓલવેઝ ઓપન છે. તમે ક્યારે બી અમારો કોન્ટેક્ટ કરી શકો છો અને તમને એરજેટ વિશે બધી જ A to Z માહિતી મળી જશે. પ્લસ કે તમને મશીન વિશે બધી ગાઈડન્સ બી મળી જશે. ક્વોલિટી માટે બી ફૂલ અશ્યોરન્સ રહેશે અને કેવી ક્વોલિટી ચલાવી એરજેટ પર એના માટે બી અમને ફૂલ સપોર્ટ રહેશે. એટલે જે લોકો બી થોડા બી હિચકિચાય છે કે ભાઈ હું નવો છું કે પછી ટેકનિકલ મને નોલેજ નથી તો આ બિઝનેસ કેવી રીતે કરી શકીશું, તો એના માટે અમે ઓલવેઝ વેલકમ છે. તમને આપણે પેરામાઉન્ટની ઓફિસ પર આવી શકો છો. તમને A to Z કન્સલ્ટિંગ ગાઈડન્સ બધું મળી જશે અને મશીન વિશે બી તમને ઓવરઓલ બધો નોલેજ મળી જશે. તો થેન્ક યુ દિનેશભાઈ, તમારો સમય આપવા માટે. તમે ખૂબ સારું નોલેજ આપ્યું છે આપણી ઓડિયન્સને અને આપણે એવું ઈચ્છીએ છીએ કે ભાઈ એ લોકોને બી ઘણો એવો સારો ફરક પડ્યો છે, સારું નોલેજ એ લોકોને બધું ક્લિયર થઈ ગયું છે અને ઇઝીલી એ લોકો આગળ એરજેટના પ્રોજેક્ટ તરફ વળી શકે છે. તો અમારો પ્લાનિંગ એવો રહેશે કે ભાઈ આગળ બી આવા પોડકાસ્ટ અમે કાઢીશું જેમાં દિનેશભાઈ આપણી સાથે હશે અને એમની જે ટેકનિકલ જે એક્સપર્ટીઝ છે એ આપણા સાથે શેર કરશે. તો હું ઇન્સિસ્ટ કરીશ કે તમે બી પેરામાઉન્ટ લૂમ્સના પોડકાસ્ટ સાથે જોડાયેલા રહેજો કે તમને બી નવા અપડેટ્સ અને નોલેજ બધું મળતું રહેશે. થેન્ક યુ. एक उड़ान भविष्य की ओर.